વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર આપણે આની પહેલાના જે લેક્ચરની સિરીઝ મૂકેલી છે 3 ચેપ્ટર, એની અંદર મેં તમને વિગતવાર જે આપણું ચેપ્ટર નંબર 10 સાયન્સની અંદર એટલે કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એની અંદર બેઝિક ડિટેલ માહિતી આપેલી હતી. અને એના રિલેટેડ મેં તમને પરાવર્તનની ઘટનાઓ એટલે કે પરાવર્તનની અંદર કેવા કેવા પ્રકારના પરાવર્તનો થાય છે, પરાવર્તનના નિયમો શું હોઈ શકે, એના વિશે મેં તમને થોડીક બેઝિક માહિતી આપેલી હતી. અને તમને એ પણ કીધું હતું કે ભાઈ આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ રિફ્લેક્શન ઉપર વર્ક કરે છે. એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા અને મેં તમને એની અંદર આવી રીતે કિરણાકૃતિ ફિગર ડ્રો કરીને મેં તમને બેઝિક એક્સપ્લેનેશન કરેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર મહત્વની વાત એ છે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એ બંને અરીસાની અંદર આપણે વસ્તુને જે તે જગ્યાએ મૂકીશું તો એના પ્રતિબિંબો આપણને મળે છે. તો એ પ્રતિબિંબો ક્યાં મળે છે, કેવા પ્રકારના પ્રતિબિંબો મળે છે, મેઇનલી આ ચેપ્ટરની અંદર આપણે પ્રતિબિંબ હોય ઇમેજનું જે ફોર્મેશન થાય છે એ બે પ્રકારે થાય છે. એક તો વર્ચ્યુઅલ ઇમેજ અને એક રિયલ ઇમેજ એટલે કે આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. ઓકે, તો ક્યારે આભાસી પ્રતિબિંબ બને અને ક્યારે વાસ્તવિક પ્રતિબિંબનું ફોર્મેશન થતું હોય છે એના વિશે આપણે આજે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 4 કિરણાકૃતિ દોરીને બતાવેલું હતું કે ભાઈ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં તમે પ્રકાશનું એક કિરણ તમે કોઈ પણ અરીસા ઉપર આપાત કરો છો એટલે કે ફેંકો છો તો એ દરમિયાન એ પ્રકાશનું કિરણ જે અરીસાની સમતલ સપાટી હોય કે વક્રાકાર સપાટી હોય એના ઉપરથી રિફ્લેક્શન થઈને એ કઈ જગ્યાએ પડે છે, બરોબર. તો એની અંદર હું તમને જલ્દી રિવાઇઝ કરાવી દઉં, પછી આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતી જે કિરણાકૃતિ છે એની અંદર પહેલા મેં તમને કીધું હતું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરતા કિરણો. તો મુખ્ય અક્ષ એટલે જે આ અરીસાની મુખ્ય અક્ષ હોય છે, પ્રિન્સિપલ એક્સિસ, બરોબર, કે જેની અંદર જેની ઉપર આપણે વસ્તુઓને રાખીશું તો એને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીશું તો એ પ્રકાશનું કિરણ અહીંયા અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી નીકળશે. ઓકે, ત્યાર પછી એવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં જોયું હતું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ અરીસા દ્વારા વિકેન્દ્રિત થાય છે, કેન્દ્રિત નહીં બાળકો, વિકેન્દ્રિત થાય છે એવો આપણે ભાસ થાય છે. ઓકે, ત્યાર પછી આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ આપણે દોર્યું હતું, બરોબર છે. એની ફિગર પણ અહીંયા ડ્રો કરેલી છે. તો મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું પ્રકાશનું કિરણ અરીસાની સપાટી ઉપરથી પરાવર્તન થઈને એ મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામે છે. એવી રીતે બહિર્ગોળ અરીસો છે એના સંદર્ભમાં જોયું હતું કે ભાઈ મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ, ગતિ કરતું એટલે કે આપણે આ બહિર્ગોળ અરીસો છે એ બધા પ્રતિબિંબો કેવા વર્ચ્યુઅલ ઇમેજ આપે છે એટલે કે આભાસી પ્રતિબિંબો આપે છે. આની અંદર કોઈ વાસ્તવિક રિયલ ઇમેજ નથી મળતી. રિયલ મીન્સ કે એની અંદર આપણે મેઇનલી ભાસ થાય છે. ઓકે, તો અહીંયા મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસાની પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામી એ મુખ્ય અક્ષને સમાંતર રીતે, સમાંતર એટલે કે બંને કિરણો જ્યાં છે એ અનંત સુધી ટ્રાવેલ કરશે પરંતુ બંને ક્યાંય ક્રોસ થશે નહીં. એની વચ્ચેનું જે અંતર છે એ સમાન રહેતું હોય એવા કિરણોને સમાંતર કિરણો કહેવામાં આવે છે. ઓકે, તો આ બે ફિગરો આપણે જોઈતી અને ત્રીજી ફિગર આપણે એ જોઈતી કે વક્રતા કેન્દ્ર C, ઓકે, એટલે કે સેન્ટર ઓફ કર્વેચર, એ અરીસાનું જે સેન્ટર ઓફ કર્વેચર છે એની અંદર જ્યારે આપણે પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કરશું તો એ અરીસા દ્વારા પરાવર્તન પામી રિટર્ન બેક થશે એટલે કે એના એ જ રસ્તે પાછું ચાલ્યું જશે. ઓકે, તો અહીંયા આપણે જોવા જઈએ તો અરીસાની સાથે જે આ પ્રકાશનું આપાત કિરણ છે એ 90 ડિગ્રીનો એંગલ એટલે કે 90 ડિગ્રીનો ખૂણો છે એ બનાવે છે. ઓકે, તો ત્યાર પછી આપણે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની ઉપર
આપાત થતું પ્રકાશનું કિરણ સી માંથી એટલે કે વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું હોય એવી રીતે આપણે બતાવેલું હતું અને એ પાછું રિટર્ન બેક જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કિરણાકૃતિનો ઉપયોગ આપણે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં કરવાનો છે પ્રતિબિંબો મેળવવા માટે. ઓકે, જુદા જુદા ડિસ્ટન્સ ઉપર આપણે વસ્તુને પુટ આઉટ કરીશું તો આપણે પ્રતિબિંબો કેવા મળે છે, પ્રતિબિંબ અલગ અલગ પ્રકારના કેવા મળે છે, બરોબર. તો એના વિશેની આપણે આજે વાત કરવાની છે. અને લાસ્ટ ફિગર આપણે એ જોઈતી કે ધ્રુવ પી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે એ ધ્રુવમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અહીંથી આપાત કરેલું કિરણ એના એ જ માર્ગે એટલે કે જે ડિગ્રીના ખૂણે તમે પ્રકાશનું કિરણ આપાત કરેલું હશે એટલે કે જેટલો ઇન્સિડન્ટ એંગલ હશે આપાત કોણ એટલું જ પરાવર્તન કોણનું મૂલ્ય હશે. એ નિયમ આપણે શેમાં ભણેલા હતા? પ્રકાશના પરાવર્તનના નિયમો એટલે કે લોસ ઓફ રિફ્લેક્શનની અંદર બંને નિયમો છે એ સરસ મજાની રીતે આપણે એક્સપ્લેન કરેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બેઝિકલી અંતર્ગોળ અરીસા માટે કે બહિર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબો મેળવવા માટે મેઇનલી તમારે આ 4 કિરણાકૃતિ છે એને વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું છે. એટલે કે તમારે રિમેમ્બર કરવાનું છે, યાદ રાખવાનું છે કે જેથી કરીને તમને એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામની અંદર તમને કોઈ પણ કિરણાકૃતિ દોરવાનું કહેશે તો મારી ગેરંટી છે કે તમને 100% આવડી જ જશે. ઓકે, મારી સાથે જોડાયેલા રહેજો. તો હવે આજે આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો એની અંદર અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે એના વિશે વાત કરીએ. અંતર્ગોળ એટલે કે કોન્કેવ મિરર, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. હવે કેવા કેવા પ્રકારની ઇમેજનું ફોર્મેશન કરી શકાય એના રિલેટેડ આપણે વાત કરવાની છે. તો મેઇનલી આપણે અંતર્ગોળ અરીસો જોવાનો છે. શા માટે અંતર્ગોળ અરીસો? કારણ કે અંતર્ગોળ અરીસો જે છે આ ચેપ્ટરની અંદર અંતર્ગોળ અરીસો માત્ર એક એવો અરીસો છે કે જે વસ્તુ જે છે એ વસ્તુના પ્રતિબિંબ તમને બે પ્રકારે આપે છે. વાસ્તવિક પ્રતિબિંબ પણ આપે છે અને આભાસી ટાઈપનું પ્રતિબિંબ પણ આપે છે. ઓકે, તો એ બંને પ્રતિબિંબો આપતો હોવાથી અંતર્ગોળ અરીસાને આપણે મુખ્ય અક્ષ ઉપર જુદી જુદી જગ્યાએ એટલે કે અલગ અલગ પ્લેસ ઉપર આપણે વસ્તુને રાખીશું અને એના પ્રતિબિંબો છે એ મેળવવાની ટ્રાય કરીશું. ઓકે, તો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, એનું ઇમેજ ફોર્મેશન અને એના વડે રચાતા પ્રતિબિંબોને જોઈએ. તો સૌ પ્રથમ હું અહીંયા તમને અંતર્ગોળ અરીસો દોરું છું. અંતર્ગોળ અરીસો આવી રીતે એક બાજુ છે એ પોલિશિંગ કરેલી હશે એટલે કે પોલિશ કરેલી હોય. હવે અંતર્ગોળ અરીસાની અંદર મેં તમને એના પારિભાષિક શબ્દો છે, અલગ અલગ ટર્મિનોલોજીનો જે ઉપયોગ થાય છે કે ભાઈ અરીસાનું ધ્રુવ કોને કહેવાય, અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, ત્યાર પછી વક્રતા કેન્દ્ર કોને કહેવાય, અરીસાની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય. ઓકે, તો આના રિલેટેડ મેં તમને બેઝિક માહિતી આની અગાઉના લેક્ચરની અંદર આપી દીધી હતી. ઓકે, તો તમે જો એ મારો વિડીયો લેક્ચર ના જોયો હોય તો એની અંદર મેં સરસ રીતે અરીસાની ફિગર ડ્રો કરીને બેઝિકલી તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. તો મારો એ લેક્ચર તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે અંતર્ગોળ અરીસો છે. હવે એ અંતર્ગોળ અરીસાનું જે મધ્ય બિંદુ હોય એને શું કહેવામાં આવે છે? અરીસાનું ધ્રુવ પી કહેવામાં આવે છે. અને એ ધ્રુવ પી માંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા કે જેને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અને મુખ્ય અક્ષ પર જે બિંદુ હોય છે એને મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. આવા પ્રકારના બે પોઈન્ટ હોય છે. ઓકે, તો એ કેવી રીતે હોય છે? તો એના રિલેટેડ મેં આના પ્રીવિયસ જે મારો લેક્ચર છે આની પહેલાનો લેક્ચર એની અંદર મેં ડીપમાં સમજાવેલું છે, તો તમે એ જોઈ લેજો. તો અહીંયા આપણી પાસે અંતર્ગોળ અરીસો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાનો જે લેક્ચર હતો એની અંદર મેં તમને કીધું હતું કે વસ્તુને આપણે જુદી જુદી જગ્યાએ રાખીશું. આવી રીતે આપણી પાસે મેં તમને કીધું હતું કે સૌ પ્રથમ અંતર્ગોળ અરીસાની અંદર આપણે વસ્તુને જે છે એ ક્યાં મૂકીશું? તો વસ્તુનું સ્થાન. ઓકે, વસ્તુનું સ્થાન એટલે આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ રાખવાની છે. તો પહેલા સૌ પ્રથમ અનંત અંતરે રાખીશું. અનંત અંતરેથી પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય
તો એનું ઇમેજ ફોર્મેશન કેવી રીતે બને છે, ઓકે, તો એના રિલેટેડ વાત કરીશું. અનંત અંતર, ત્યાર પછી બીજા નંબરની ફિગર આપણે એ ડ્રો કરવાની છે કે જો વસ્તુને વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રાખવામાં આવે તો એનું ઇમેજ ફોર્મેશન કેવી રીતે મળે છે. ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી પર રાખવામાં આવે એટલે એનો મિનિંગ એવો છે કે વસ્તુને ધીરે ધીરે નજીક લેતી જવાની છે, બરોબર, નિયર બાય નિયર અરીસાની નજીક લાવવાની છે. તો એનું ઇમેજ ફોર્મેશન કેવી રીતે થાય છે એના રિલેટેડ આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ જગ્યાએ વસ્તુને રાખીએ અને એના પ્રતિબિંબો છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ઓકે, નવી જુદી રીતે ટાઇટલ આપવું પડશે. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ઓકે, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. હવે આની અંદર આપણે અંતર્ગોળ અરીસાની અંદર હું અંતર્ગોળ અરીસો ડ્રો કરું છું, તો તમે અહીંયા ધ્યાન આપજો. અંતર્ગોળ અરીસાની રચના કંઈક આવી હોય છે. તમને ખબર છે કે અંદરની સપાટી પરાવર્તક હોય એમને શું કહેવામાં આવે છે, અંતર્ગોળ અરીસો, અને એક બાજુની સપાટી છે એ કલરથી પોલિશ કરેલી હોય છે. ઓકે, હવે અંતર્ગોળ અરીસાની અંદર બંને જે આ પોઈન્ટ છે એમ અને એન, એને અંતર્ગોળ અરીસાનું શું કહેવામાં આવે છે, દર્પણમુખ એટલે કે એપરેચર. હવે અંતર્ગોળ અરીસાનું જે મધ્ય બિંદુ છે એને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે, અને ધ્રુવ પી માંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા છે એને શું કહેવામાં આવે છે, એની મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ ઉપર આવેલા બિંદુ અરીસાનું મુખ્ય કેન્દ્ર હોય છે કે જ્યાં પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થતા હોય છે. એને અરીસાનું શું કહેવામાં આવે છે, મુખ્ય કેન્દ્ર. અને વક્રતા કેન્દ્ર સી બિંદુ હોય છે, એટલે કે જે જગ્યાએ વસ્તુનું જે આપણે માની લો કે આ જે અરીસો છે, અંતર્ગોળ અરીસો એક સાદા કાચના ગોળામાંથી, સ્ફિયરમાંથી બનેલો છે. તો એ વક્રતા કેન્દ્ર સી છે, અને એનું જે સેન્ટર પોઈન્ટ છે એને જ આપણે કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર સી. હવે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અંદર આપણે એક વસ્તુ ક્લિયર આઉટ કરવાની છે કે તમારે સૌપ્રથમ પહેલા લખવાનું છે કે ભાઈ વસ્તુનું સ્થાન ક્યાં છે, વસ્તુ તમે કઈ જગ્યાએ મૂકો છો એ તમારે લખવાનું છે, નોટ કરવાનું છે. તો પહેલા હું એ લખું છું વસ્તુનું સ્થાન. ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન. તો પ્રતિબિંબ આપને કઈ જગ્યાએ મળે છે, પ્રતિબિંબનું સ્થાન. ઓકે, ત્યાર પછી આપણે એ લખવાનું છે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, આભાસી પ્રતિબિંબ છે કે પછી વાસ્તવિક પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. ઓકે, ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબની સાઈઝ કેવડી છે, વસ્તુ કરતા સાઈઝ કેવડી છે, તો એ પ્રતિબિંબનું પરિમાણ છે. ઓકે, આટલા ફેક્ટરો આપણે લખવાના છે. તો સૌપ્રથમ હવે હું અહીંયા કિરણાકૃતિ દોરું છું, તો તમે મારી સાથે અહીંયા ધ્યાન આપજો. હવે આની અંદર આપણે જે 4 કિરણો મુખ્યત્વે જોયા હતા એ 4 કિરણોનો ઉપયોગ કરીને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો આપણે એક્સપ્લેન કરવાના છે. તો સૌપ્રથમ વસ્તુનું સ્થાન, વસ્તુ આપણે ક્યાં રાખેલી છે, વસ્તુ આપણે સૌપ્રથમ રાખીશું અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, એટલે કે ખૂબ દૂરથી, ઇન્ફાઇનાઇટ અંતરેથી આવતા પ્રકાશના કિરણો. તો જ્યારે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે ખૂબ દૂરથી આવતા હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર છે એટલા માટે એ મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળશે પરાવર્તન પામીને. એવી જ રીતે નીચેની બાજુથી હું પ્રકાશના સમાંતર કિરણો આપાત કરું છું તો એ પણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન થતા હશે, એવી રીતે નીકળે છે. તો બંને જે કિરણો જે છે, પ્રકાશના કિરણો બંને જ્યાં ક્રોસ કરે છે તે જગ્યાએ આપણું ઇમેજનું ફોર્મેશન થાય છે, એટલે કે ત્યાં આપણું પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા જે મુખ્ય કેન્દ્ર એફ છે એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર શું બને છે, આપણું પ્રતિબિંબ, ઇમેજનું ફોર્મેશન થાય છે. ઓકે, તો હવે આપણી પાસે હવે અહીંયા
અહીંયા હું લખી નાખું છું આપાત કિરણો એટલે કે ફેંકેલા કિરણો. હવે આની અંદર આપણે એ વસ્તુ લખવાની છે કે વસ્તુનું સ્થાન ક્યાં આપણે રાખેલું છે, તો વસ્તુનું સ્થાન અનંત અંતરે એટલે કે ઇન્ફાઇનાઇટ અંતરે રાખેલું છે. તો અહીંયા લખું છું અનંત અંતરે એટલે કે ઇન્ફાઇનાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ સિમ્બોલ છે એ ઇન્ફાઇનાઇટ એટલે કે ખૂબ દૂર સુધીનું અંતર લીધું છે એની નિશાની છે. ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે, તો પ્રતિબિંબ આપણે મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. ઓકે, પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર F પર મળે છે. ઓકે, મુખ્ય કેન્દ્ર F પર. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, તો અંતર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસાની અંદર ડેફિનેટલી તમારે આંખ ઊંચીને તમારે લખી જ નાખવાનું કે અંતર્ગોળ અરીસો છે એ 90% પ્રતિબિંબો હંમેશા રિયલ ઇમેજ આપે છે, એટલે કે વાસ્તવિક પ્રતિબિંબો આપે છે. અને મેં તમને મારી જે આ ચેનલની અંદર પહેલો લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર, એની અંદર કીધું હતું કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા જ હોય છે અને આભાસી પ્રતિબિંબ હોય એ ચિત્તા હોય છે, એટલે કે સીધા હોય છે. ઓકે, તો અહીંયા પ્રતિબિંબનો પ્રકાર આપણી પાસે થઈ જશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક અને ઉલટું. ઓકે, હવે પ્રતિબિંબનું પરિમાણ કેવડું છે, પ્રતિબિંબની સાઈઝ કેવડી છે, તો વસ્તુ કરતા નાની છે, એટલે કે અતિ સૂક્ષ્મ, જેને કહેવામાં આવે છે બિંદુવત, અતિ સૂક્ષ્મ બિંદુવત. ઓકે, તો આ પહેલી ફિગર ડ્રો થઈ ગઈ. આવી રીતે હું તમને ધીરે આપણે વસ્તુને અરીસાથી નિયર બાય નિયર એટલે કે નજીક લાવતી રહેવાની છે અને એના વડે રચાતા પ્રતિબિંબો છે એ જોવાના છે. તો આપણી પાસે પહેલી ફિગર છે એ ડ્રો મેં તમને કરી દીધી છે. હવે આપણે બીજી ફિગર ડ્રો કરીએ તો એની અંદર માની લો કે ઓકે, આવી રીતે રૂલરથી હું સ્કેલથી 1 મિનિટ હું લાઈન ડ્રો કરી દઉં એટલે તમને વ્યવસ્થિત બેઝિકલી તમને બધી ફિગરો છે એ ડ્રો કરવામાં આસાન રહે. તમે સ્માર્ટ વર્ક કરજો મારી જેમ. ઓકે, કારણ કે એક્ઝામની અંદર સારું લખેલું હોય તો એની પણ કંઈક અલગ ઇમ્પ્રેશન પડે છે અને જેથી કરીને એક્ઝામિનર હોય, પેપર ચેકરો, એ સારી રીતે પેપરની અંદર તમે સારું લખેલું હોય તો એના માર્ક્સ કટ આઉટ કરે નહીં, એટલે કે જેથી કરીને તમારા માર્ક્સ ક્યાંય કપાય નહીં. ઓકે, તો જેવી રીતે હું તમને સ્માર્ટ વર્ક કરીને બતાવું છું એવી રીતે તમારે પણ એક્ઝામની અંદર સ્માર્ટ વર્ક કરવું, સરસ પેપર લખવું, હેન્ડ રાઇટિંગ સારા કરવા કે જેથી કરી તમારા માર્ક્સ કપાય નહીં બોર્ડની અંદર. ઓકે, જે લોકો સ્કોલર સ્ટુડન્ટ છે એ સ્કોલર સ્ટુડન્ટને સૌથી વધારે, કારણ કે આપણે A1 ગ્રેડ લાવવાનો છે. ઓકે, A1 ગ્રેડ, જેથી કરી આપણે આગળ સાયન્સ પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર સારી જગ્યાએ સારી સ્કૂલમાં એડમિશન મળે એ રિલેટેડ. તો આપણે મહેનત કરવાની છે આવી જ રીતે અને સ્માર્ટ વર્ક કરતું રહેવાનું છે. તો હવે આપણે અંતર્ગોળ અરીસાની અંદર જે અહીંયા મેં ફેક્ટરો લખેલા છે એ બધા ફેક્ટરો ફરી વખત હું લખું છું. તો આપણે બીજી આકૃતિ ડ્રો કરશું તો એમાં પણ વસ્તુનું સ્થાન ક્યાં છે, વસ્તુનું સ્થાન. ઓકે, ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે પ્રતિબિંબ એ લખવાનું છે, પ્રતિબિંબનું સ્થાન. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, આભાસી છે કે વાસ્તવિક છે, પ્રતિબિંબનો પ્રકાર. ઓકે, ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ કેવડી છે, પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ. ઓકે, ડન. તો આટલી વસ્તુ તમારે જ્યારે કિરણાકૃતિ ડ્રો કરો, અંતર્ગોળ અરીસો હોય કે પછી બહિર્ગોળ અરીસો હોય, તો એની અંદર આટલી વસ્તુ છે એ તમારે મેન્શન કરી દેવાની છે. તો હવે હું અહીંયા તમને અંતર્ગોળ અરીસો છે એ ડ્રો કરીને બતાવું છું. તો આવી રીતે અંતર્ગોળ અરીસો છે, એ અંતર્ગોળ અરીસાની અંદર આવી રીતે એક બાજુ પોલિશ કરેલી હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો જેટલી પ્રેક્ટિસ કરશો મારી સાથે એટલું તમને વધારે કિરણાકૃતિ ડ્રો કરતા આવડશે અને એટલો વધારે ઇન્ટરેસ્ટ તમને આ સબ્જેક્ટની અંદર રસ જાગશે લેવાનો. ઓકે, કારણ કે સૌથી વધારે વિદ્યાર્થીને બોરિંગ ચેપ્ટર લાગતું હોય તો એ આ ચેપ્ટર છે ફિઝિક્સનું, કારણ કે આકૃતિ જોઈને ડર લાગે, બરોબર છે, તો ડરવાનું છે નહીં. ઓકે, કારણ કે આમાં એવું કશું અઘરું છે નહીં, હાર્ડ
મહેનત કરો, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. ઓકે, તો અહીંયા અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસાની અંદર આપણે મુખ્ય અક્ષ દોરેલી છે અને એ મુખ્ય અક્ષ ઉપર હવે તમને ખબર હશે કે અહીંયા શું હોય, મુખ્ય કેન્દ્ર એફ આવેલું હોય છે. મુખ્ય કેન્દ્ર એફ થી પછી અહીંયા શું આવેલું હોય છે, વક્રતા કેન્દ્ર સી આવેલું હોય છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે અરીસાના સંદર્ભમાં દર્શાવી દેવાની. હવે વસ્તુનું સ્થાન આપણે હવે વસ્તુને ક્યાં રાખશું, તો આપણે પહેલા અનંત અંતરે રાખેલી હતી, હવે વસ્તુને થોડીક નજીક લાવીએ. ઓકે, અરીસાથી થોડીક નિયર બાય કરીએ તો વસ્તુને આપણે રાખીશું વક્રતા કેન્દ્ર સી થી દૂર. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. ઓકે, વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. હવે આની ઉપર હું ઇમેજનું ફોર્મેશન કરું છું. હવે વસ્તુ મેં અહીંયા રાખેલી છે. હવે એ વસ્તુનું હું નામ આપી દઉં. વસ્તુ છે મારી એ અને બી. ઓકે, તમે એબીસીડી ના કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો છો તમારી રીતે, બરોબર છે. મેં લીધા એ જ લેવા એ જરૂરી નથી, બરોબર. એટલે હું તમને પહેલા જ કહી દઉં છું. તો વસ્તુ મેં એ બી સાઈડની લઈ લીધી છે અને એની ઊંચાઈ કહી દઉં છું. વસ્તુની ઊંચાઈ h આપેલી છે, હાઈટ. ઓકે, તો હવે આના ઉપરથી આપાત થતા પ્રકાશના કિરણો એ આપણે અરીસા ઉપર બતાવવાના છે. તો સૌ પ્રથમ તમને ખબર છે કે જ્યારે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ છે એ અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળે છે આવી રીતે. ઓકે, તો આ પહેલું કિરણ થઈ ગયું. હવે આપણે મેક્સિમમ 2 કિરણો તો દર્શાવવા જ પડે, કારણ કે ઇમેજનું ફોર્મેશન કરવા માટે 2 કિરણો છે એ અગત્યના છે. શા માટે? કારણ કે 2 કિરણો જ્યાં ક્રોસ સેક્શન થાય, બંને ઇન્ટરસેક્ટ થાય, જ્યાં ભેગા થાય તે જગ્યાએ આપણે પ્રતિબિંબ મળે છે. તો પહેલી કિરણાકૃતિ હું આ રીતે ડ્રો કરું છું. બીજું કિરણ હું આ વક્રતા કેન્દ્ર સી છે એમાંથી પસાર કરું છું. તો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કરેલું કિરણ છે એ તમને ખબર છે કે આવી રીતે આપાત કરેલું પ્રકાશનું કિરણ એ એના એ જ માર્ગે પાછું રિટર્ન થાય છે. તો જે જગ્યાએ અહીંયા બંને ભેગા થાય છે, ક્રોસ સેક્શન થાય છે, તો એ જગ્યાએ આપને શું મળે છે, ઇમેજ મળે છે. આવી રીતે ઉલટી ઇમેજ મળે છે. એ ઇમેજનું નામ આપી દઉં a ડેશ b ડેશ અને એની ઊંચાઈને કહી દઉં h ડેશ. ઓકે, તો અહીંયા આપણને પ્રતિબિંબ મળેલું છે. પ્રતિબિંબ કઈ જગ્યાએ મળ્યું, તો વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મળેલું છે, ઇન બિટવીન સી એન્ડ એફ. ઓકે, તો પ્રતિબિંબનું સ્થાન હું લખું છું કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. ઓકે, બંનેની વચ્ચે છે. હવે અહીંયા પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, તો પ્રતિબિંબ તમે જોઈ શકો છો કે અરીસાથી આગળ છે. તો આ પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય, આને ટચ કરી શકાય, આનો સંપર્ક કરી શકાય છે બાળકો. તો આ પ્રતિબિંબ છે એ હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ છે. કેવું છે, વાસ્તવિક છે. વાસ્તવિક. અને બીજું કેવું છે, તો અહીંયા તમે આ જે વસ્તુ છે એ વસ્તુ અપવર્ડ ડાયરેક્શનમાં રાખેલી છે, પરંતુ તમને પ્રતિબિંબ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મળે છે, એટલે કે ઊંધું મળે છે. તો વાસ્તવિક અને ઉલટું. હવે પ્રતિબિંબનું પરિમાણ કેવડું છે, તો પ્રતિબિંબની સાઈઝ કેવડી છે, તો કે વસ્તુ કરતા નાની છે. ઓકે, તો આ બીજી કિરણાકૃતિ આપણી ડ્રો થઈ ગઈ. હવે એવી જ રીતે આપણે ત્રીજી વસ્તુ જોઈએ તો આ બધા ફેક્ટરો ફરી વખત હું લખું છું કે વસ્તુનું સ્થાન હજી વસ્તુને આપણે આની નજીક લાવશું. વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મૂકેલી છે એ વસ્તુને આપણે હવે લાવશું વક્રતા કેન્દ્ર સી પર લાવી દઈશું. તો જેમ બને એમ નિયર બાય નિયર આપણે અરીસાથી નજીક ને નજીક વસ્તુ લાવતી રહેવાની છે અને એનું ઇમેજ ફોર્મેશન જોવાનું છે. તો વસ્તુનું સ્થાન, ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે, ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર, ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ એટલે સાઈઝ. ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા ફેક્ટરો તમારે લખી જ દેવાના છે. ત્યાર પછી હવે આપણે ફિગર ડ્રો કરીએ.
તો એની અંદર આપણે સૌપ્રથમ અંતર્ગોળ અરીસો ડ્રો કરીએ. હવે તમે મારી સાથે ડ્રો કરતા જજો. પેન પેપર નોટ સાથે રાખજો અને નોટ બનાવતા જજો, કારણ કે આપણે બોર્ડની અંદર સારામાં સારો સ્કોરિંગ કરવાનો છે સાયન્સ એન્ડ મેથ્સ બંને સબ્જેક્ટની અંદર. ઓકે, કારણ કે આપણા બંને પ્રિન્સિપલ સબ્જેક્ટ છે. તો અહીંયા અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ એમ અને એન. ઓકે, અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ એમ અને એન, અને અંતર્ગોળ અરીસાનું જે આ મધ્ય બિંદુ હોય એને શું કહેવાય? અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે. અને એ ધ્રુવમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એટલે અરીસાનું મુખ્ય અક્ષ. અરીસાની મુખ્ય અક્ષ, અને એ મુખ્ય અક્ષ ઉપર આવેલા બે બિંદુઓ કયા છે તમે બોલો તો હવે. ઓકે, તમને ખબર પડી ગઈ. કયું કયું? એક તો મુખ્ય કેન્દ્ર એફ હોય અને એક વક્રતા કેન્દ્ર સી હોય છે. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એટલે તમને ક્લિયર વસ્તુ થતી જશે. ઓકે, તો હવે આપણે વસ્તુને ક્યાં રાખશું? તો વસ્તુને વક્રતા કેન્દ્ર સી થી થોડેક નજીક લાવશું. એટલે એનો મિનિંગ એવો છે કે આપણે વસ્તુને હવે ગોઠવી દઈશું વક્રતા કેન્દ્ર સી પર. વસ્તુ આપણી અહીંયા રાખેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો હો, વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે મળે છે અને કેવી સાઈઝનું મળે છે એ ધ્યાન આપજો. તો વસ્તુ મેં એ બી રાખેલી છે. વસ્તુનું નામ આપી દઈએ એ અને બી, કારણ કે કોઈ વસ્તુ મૂકેલી હોય એનું નામકરણ તો કરવું પડે ને, કારણ કે આપણું કંઈક પર્ટિક્યુલર નામ હોય કે જેના થકી કોઈ વ્યક્તિ આપને ઓળખી શકે. એટલા માટે વસ્તુનું નામ મેં રાખી દીધું છે એ અને બી, અને એની ઊંચાઈને કહી દીધું છે એચ, હાઈટ એચ. ઓકે, હવે આ વસ્તુમાંથી આપાત થતો પ્રકાશનું કિરણ આ રીતે મુખ્ય અક્ષને સમાંતર ડ્રો કરું છું. હવે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ તમને ખબર છે શેમાંથી નીકળે? મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળે છે. તો આ મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળે છે અહીંયા. ઓકે, આવી રીતે પરાવર્તન પામીને ત્યાર પછી બીજી કિરણાકૃતિની અંદર મેં તમને કીધું હતું આની પહેલાના લેક્ચરમાં કે જો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ હોય તો એ ક્યાંથી નીકળે? મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. બાળકો યાદ રાખજો, ભૂલતા નહીં. તો અહીંયા મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે એ અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે પસાર થાય છે. આવી રીતે સમાંતર પસાર થાય છે. તો આ આપાત કિરણ છે અને આ એરો હું દર્શાવું છું એ પરાવર્તિત કિરણ છે. હવે બંને કિરણો અહીંયા ભેગા થાય છે અહીંયા. એનો મિનિંગ એવો છે કે બંને કિરણો વક્રતા કેન્દ્ર સી પર જ આપને ક્રોસ સેક્શન જોવા મળે છે. ઇમેજનું ફોર્મેશન પણ વક્રતા કેન્દ્ર સી પર જોવા મળે છે. એનો મિનિંગ એવો છે કે તમે વક્રતા કેન્દ્ર સી પર રાખેલી વસ્તુ હોય એનું ઇમેજ પણ વક્રતા કેન્દ્ર સી પર જ મળે છે, અને જે સાઈઝની વસ્તુ તમે રાખેલી છે એ જ સાઈઝનું તમને પ્રતિબિંબ જોવા મળે છે. બરોબર, અહીંયા મેં કિરણાકૃતિની અંદર મારે એક્ઝેક્ટ પરફેક્ટ મેં જે ધ્રુવ પી થી સ્કેલની મદદથી મેં માપ લીધેલા નથી, પરંતુ તમે તમારી નોટબુકની અંદર આ ધ્રુવ પી ને ઉગમ બિંદુ તરીકે લઈ આ જે પી થી એફ વચ્ચેનું અંતર જેટલા સેન્ટીમીટર રાખેલું હોય એટલા સેન્ટીમીટર મુખ્ય કેન્દ્ર એફ થી સી વચ્ચેનું અંતર રાખશો તો તમને એક્ઝેક્ટ પ્રતિબિંબ જે છે એ વક્રતા કેન્દ્ર સી પર જ મળશે. ઓકે બાળકો, તો વસ્તુનું સ્થાન છે એ વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખેલું છે? તો કે વસ્તુ આપણે રાખેલી છે વક્રતા કેન્દ્ર સી પર રાખેલી છે. વક્રતા કેન્દ્ર સી પર રાખેલી છે અને પ્રતિબિંબ આપણે અહીંયા મળે છે. પ્રતિબિંબ આપણે કઈ જગ્યાએ મળે છે? આ જગ્યાએ પ્રતિબિંબ મળે છે સી પર. ઓકે, વક્રતા કેન્દ્ર સી પર આપણે પ્રતિબિંબ મળે છે. તો એ પ્રતિબિંબ આપણે વક્રતા કેન્દ્ર સી પર મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે? તો કે વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબનું સ્થાન છે વક્રતા કેન્દ્ર સી પર. ડન. ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી અને અહીંયા પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબ કેવું મળ્યું આપને? વાસ્તવિક અને ઊંધું દેખાય છે. બરોબર, તમે જોઈ શકો છો ક્લિયર કે આપણે પ્રતિબિંબ કેવું છે? ઊંધું છે. કારણ કે આમાં આપણે ધોરણ 10 ની અંદર પણ ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય ને ઊંધા, કારણ કે સર કંઈક કે બીજું અને જે નોટબુક્સમાં ઉતારે બીજું, એટલે એવી રીતે પ્રતિબિંબ પણ ઊંધું છે. બરોબર, તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને
ઉલટું, વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? પરિમાણ એટલે પ્રતિબિંબની સાઈઝ. તો પ્રતિબિંબની સાઈઝ જેવડી સાઈઝની વસ્તુ છે એવડી જ સાઈઝની પ્રતિબિંબ છે. તો વસ્તુ જેટલા કદનું, જેવડી વસ્તુ આપણે રાખેલી છે એવડી જ સાઈઝનું આપણે શું મળે છે? પ્રતિબિંબ મળે છે. તો આ 3 કિરણાકૃતિઓ બાળકો આપણે અંતર્ગોળ અરીસાની અંદર જોઈ. હજી આપણે વસ્તુને હજી નજીક લાવતી જવાની છે. નજીક બાય નજીક એટલે કે નિયર બાય નિયર આપણે અંતર્ગોળ અરીસાથી આપણે લેતી રહેવાની છે. તો એના રિલેટેડ આપણે પ્રતિબિંબ કેવા મળે છે એ જોવાનું છે. તો હજી આપણે કિરણાકૃતિ ડ્રો કરીશું. તો એ પહેલા હું સરસ મજાની સ્કેલની મદદથી હું પહેલા મારી લાઈન ડ્રો કરી દઉં, એટલે કે જેથી કરીને આપણે વ્યવસ્થિત કિરણાકૃતિ છે એ ડ્રો કરી શકીએ. તો તમે પણ સરસ મજાની આકૃતિઓ જે છે એ આકૃતિઓ બધી સ્કેલની મદદથી ડ્રો કરજો, કે જેથી કરી બોર્ડની એક્ઝામની અંદર આપણે સારા માર્ક્સ મળી શકે. કારણ કે બોર્ડ વર્ક જે તમારું સ્માર્ટ વર્ક હશે એ સ્માર્ટ વર્ક્સના આધારે એક્ઝામની અંદર પેપર જે તપાસનાર જે સર હોય એ તમારા માર્ક્સ કટ કરી શકશે નહીં. કારણ કે સ્માર્ટ વર્ક બહુ અગત્યની વસ્તુ છે. તો તમારે પણ સારું એવું લખાણ કરવું, અક્ષર સારા કરવા બોર્ડની એક્ઝામની અંદર, અને પેપરનું હેન્ડ રાઇટિંગમાં સારું કરવું. ઓકે, તો અહીંયા હું સ્કેલની મદદથી લાઈન ડ્રો કરી દઉં. ઓકે, ચલો હવે આપણે આની પછીની ત્રણ કિરણાકૃતિઓ હજી બાકી છે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં, તો એ જોવાની છે. તો હવે અંતર્ગોળ અરીસાની અંદર આપણે નેક્સ્ટ હું જે આપણે ટાઇટલ આપતો તો એ જ આપી દઉં. પહેલા આપણે શું લખીશું? વસ્તુનું સ્થાન એટલે કે વસ્તુ કઈ જગ્યાએ રાખેલી છે, વસ્તુનું સ્થાન. ત્યાર પછી પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે. તમારે પણ બાળકો આ વસ્તુ આટલી તો લખી જ દેવાની. એક્ઝામની અંદર જો કિરણાકૃતિ પૂછાય તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે, પ્રતિબિંબ સ્થાન. ત્યાર પછી આપણે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક કે આભાસી. પ્રતિબિંબનો પ્રકાર. ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ, ઓકે, આટલી વસ્તુ તમારે ક્લિયરલી લખી દેવાની વ્યવસ્થિત. ઓકે, ત્યાર પછી આટલી વસ્તુ લખ્યા પછી આપણે ઇમેજ ડ્રો કરીશું. અંતર્ગોળ અરીસો આવી રીતે હોય છે. અંતર્ગોળ અરીસાની એક બાજુ જે છે એ પોલિશ કરેલી હોય, કલર કરેલી, કે જેથી કરી પ્રકાશ છે એ આર પાર જતો ના રહે. કારણ કે આપણે અહીંયા પરાવર્તનનો સિદ્ધાંત ભણી રહ્યા છીએ. તો અહીંયા આ જે અરીસો છે એ અરીસાનું દર્પણમુખ, એને આપણે એમ અને એન નામ આપી દઈએ. દર્પણમુખ એમ અને એન, અને વચ્ચે સેન્ટરનો ભાગ જે અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે, અરીસાનું ધ્રુવ પી. ઓકે, ત્યાર પછી ધ્રુવ પી માંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા હોય એને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ. હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગયું છે, મારી સાથે સાથે તમે બોલો છો. ઓકે, તો હવે તમે હોશિયાર થઈ ગયા છો, બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ થઈ ગયા છો, જીનિયસ સ્ટુડન્ટ થઈ ગયા છો. ઓકે, તો અહીંયા અરીસાનું ધ્રુવ પી છે અને એ મુખ્ય અક્ષ ઉપર બીજા બે બિંદુઓ આવેલા હોય છે. એક છે મુખ્ય કેન્દ્ર એફ અને બીજું છે વક્રતા કેન્દ્ર સી. ઓકે, તો હવે લાસ્ટ ટાઈમ આપણે આ ફિગરની અંદર આપણે લાસ્ટ ટાઈમ ક્યાં રાખેલી હતી વસ્તુને? તો આપણે અહીંયા રાખેલી હતી કે તમે જોઈ શકો છો કે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને રાખેલી હતી. તો વક્રતા કેન્દ્ર સી પર રાખેલી હતી. તો હવે આપણે વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે આપણે વસ્તુને મૂકીશું આવી રીતે. બરોબર, વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે જો વસ્તુને રાખવામાં આવે તો એનું ઇમેજ ફોર્મેશન કેવું મળે છે? તો એના રિલેટેડ આપણે આકૃતિ ડ્રો કરીએ. તો પહેલું પ્રકાશનું કિરણ, અહીંયા વસ્તુને નામ આપી દેવાનું. વસ્તુ એ બી સાઈઝની છે અને એની ઊંચાઈ h છે. ઓકે, હવે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો, પહેલું કિરણ આપણે સમાંતર આપાત કરીશું આવી રીતે. તો સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી આવી રીતે નીકળશે પરાવર્તન પામીને. ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ આપણે બીજું કિરણ ડ્રો કરવું પડશે. તો બીજું કિરણ જે છે એ આપણે આ જે મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળતું પ્રકાશનું કિરણ છે એ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં ટ્રાવેલિંગ કરશે. બરોબર,
તો અહીંયા પરાવર્તન પામેલું પ્રકાશનું કિરણ છે એ આવી રીતે આપણે તમે જોઈ શકો છો કે આ પ્રતિબિંબ મેં મારી ફિગર જે છે એ એક્ઝેક્ટ સ્કેલની મદદથી મેં મેઝરમેન્ટ કરીને ફિગર ડ્રો નથી કરેલી, પરંતુ તમે સ્કેલની મદદથી જે સેન્ટીમીટરમાં માપ આપેલા છે, આ જે પોઈન્ટ છે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ, એમની વચ્ચેના જે પર્ટિક્યુલર અંતર છે એ વ્યવસ્થિત તમે માપ લઈને ડ્રો કરશો જે તે ફિગર, તો તમને પ્રતિબિંબ જે છે એ એક્ઝેક્ટ જે તે જગ્યાએ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે તમને મળશે. તો અહીંયા જે પ્રતિબિંબ આપને મળે છે એ પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મળે છે, પરંતુ અહીંયા મારે વક્રતા કેન્દ્ર સી પર મળેલું છે. તો કારણ કે મારે જે મેં પોઈન્ટ લીધા છે એ કોઈ સ્કેલની મદદથી મેં મેઝરિંગ કરીને લીધા નથી, એટલા માટે. પણ તમે જે છે એ મેઝરમેન્ટ કરીને લેજો એટલે તમને 100% પરફેક્ટ ફિગર ડ્રો થશે. બરોબર. તો વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખેલું છે? તો વસ્તુ વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે રાખેલી છે. વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે આપણે વસ્તુને રાખેલી છે. ઓકે, આ બંનેની વચ્ચે. ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન આપણે ક્યાં મળે છે? તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી થી દૂર મળે છે. વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મળે છે. થોડે દૂર મળે છે એટલે કે વક્રતા કેન્દ્ર જે છે એનાથી થોડેક દૂર અંતરે મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબનો પ્રકાર આપણી પાસે છે વાસ્તવિક પ્રતિબિંબ છે. તમે જોઈ શકો છો વાસ્તવિક એટલે કે અરીસાની આગળની બાજુ છે, ફ્રન્ટ સાઈઝમાં છે. ઓકે, તો વાસ્તવિક અને પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું, ઊંધું મળે છે. ઓકે, વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો પ્રતિબિંબનું પરિમાણ છે એ વસ્તુ કરતા મોટું જ મળશે. વસ્તુ કરતા મોટી સાઈઝનું તમને પ્રતિબિંબ મળશે, વસ્તુ કરતા મોટું, અથવા તો વિવર્ધિત પણ કહી શકાય. વિવર્ધિત તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે વિવર્ધિત. વિવર્ધિત એટલે મોટું, મોટી સાઈઝનું, વસ્તુ કરતા મોટી સાઈઝનું હોય એમને શું કહેવામાં આવે છે? વિવર્ધિત. ઓકે, તો આ થઈ ગઈ જો ફિગર. હવે વસ્તુ જે છે એને હજી વધારે નજીક લાવવાની છે અરીસાથી. તો હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ ઉપર રાખીશું. મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે એ આપણે અરીસો ડ્રો કરતા પહેલા હું થોડીક વસ્તુ પહેલા અહીંયા આપણે ફરી વખત લખી નાખું. તો અહીંયા એક મિનિટ. વસ્તુનું સ્થાન ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન. આ 4 લાઈન તો તમારે હંમેશા માટે યાદ રાખવાની છે બાળકો. પ્રતિબિંબનું સ્થાન, બરોબર છે, વસ્તુ સ્થાન, પ્રતિબિંબ સ્થાન. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર. ઓકે, ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ કેવડું છે? પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ કેવડી છે? બરોબર. આટલા ચાર લાઈન તો તમારે અગત્યની જે છે એ લખી જ દેવાની. અહીંયા પણ હું લખી દઉં છું. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તમને એમ થશે બાળકો કે આ બોરિંગ લેક્ચર છે, કેમ આમ આટલી બધી કિરણાકૃતિ આવે છે? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. ધોરણ 11-12 સાયન્સની અંદર પણ તમે અભ્યાસ કરશો તો એની અંદર ખૂબ ડીપમાં આવશે, કારણ કે આ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર છે. અને ભૌતિક વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો રાજા છે અને ગણિત છે એ રાણી છે. બરોબર. એક સરસ મજાનું સૂત્ર છે ને, બરોબર. તો એ સૂત્ર તમે માઇન્ડની અંદર સેટ કરી દેજો, કારણ કે આપણે રાજાને ભણીએ છીએ. બરોબર. ગણિત છે રાણી છે. રેડી? તો અહીંયા આપણે આટલી વસ્તુ જે છે એ તમારે ક્લિયર લખી દેવાની કે ભાઈ વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. હવે આપણે આગળ કિરણાકૃતિ છે એ ડ્રો કરીએ. તો આપણે અહીંયા બંને બાજુએ અરીસાઓ ડ્રો કરી દઈએ. આ બાજુ અંતર્ગોળ અરીસો છે. ઓકે, અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખ એમ અને એન કહી દઈએ. એક બાજુ પરાવર્તક સપાટી હોય, બીજી બાજુ પોલિશ કરેલી હોય. એવી જ રીતે હું સેમ અહીંયા ડ્રો કરી દઉં અંતર્ગોળ અરીસો. ઓકે, અંતર્ગોળ અરીસાની એક સપાટી જે છે
એ પોલિસિલિકોન છે અને એનું દર્પણમુખ એમ અને એન આપેલું છે અને અરીસાનું જે મુખ્ય બિંદુ હોય એને અરીસાનું ધ્રુવ કહેવાય, એટલે કે જે સેન્ટરમાં આવેલું પોઈન્ટ છે એને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે. અને એ ધ્રુવમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા હોય એને શું કહેવાય? અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે, પ્રિન્સિપલ એક્સિસ. બરોબર છે, આટલી વસ્તુ તમારે ડ્રો કરી દેવાની બાળકો. અરીસાની મુખ્ય અક્ષ. ઓકે, હવે અરીસાની મુખ્ય અક્ષ ઉપર બે બિંદુ અગત્યના હોય છે કે જે જગ્યાએ પ્રતિબિંબો બને છે. બરોબર, એક એક બિંદુ છે મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ, અને બીજું છે વક્રતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ કર્વેચર. બરોબર, તો અહીંયા આપણી પાસે મુખ્ય કેન્દ્ર એફ છે અને વક્રતા કેન્દ્ર સી છે. ત્યાર પછી આપણી પાસે અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી, આવા બે બિંદુઓ આપેલા છે. હવે આપણે વસ્તુ અહીંયા લાસ્ટ ટાઈમ ક્યાં રાખેલી છે? વસ્તુ વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે છે. તો હવે વસ્તુને આપણે લાવી દઈશું એફ પર, મુખ્ય કેન્દ્ર એફ ઉપર લાવી દઈશું. તો જોઈએ મુખ્ય કેન્દ્ર વસ્તુનું સ્થાન ક્યાં રાખીશું? મુખ્ય કેન્દ્ર એફ પર. ઓકે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર આપણે જો વસ્તુને રાખીએ તો હવે આપણે મુખ્ય કેન્દ્ર એફ પર રાખીએ તો પ્રતિબિંબ કેવું મળે છે એના વિશે વાત કરીએ. તો વસ્તુ આપણે એનું નામ આપી દઈએ એબી સાઈડની વસ્તુ છે અને એ વસ્તુની ઊંચાઈ એચ આપણે આપેલી છે. બરોબર, તો હવે અહીંયા આપણી પાસે એબી સાઈડની વસ્તુ છે અને એની અંદર આપણે હવે પ્રકાશના કિરણો જે છે એ આપાત કરી આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આપાત આવી રીતે કરો છો તો એ શેમાંથી નીકળે છે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. બરોબર, હવે તમને યાદ રહી ગયું છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો હોય એ મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળે છે. તો આવી રીતે આપણું એક કિરણ આવી રીતે મળશે. બરોબર, બીજું કિરણ આપણે શેમાંથી આપાત કરશું? તો કે ધ્રુવ પી માંથી આપાત કરશું. શા માટે? કારણ કે આપણી પાસે વસ્તુ જે છે વસ્તુનું સ્થાન આપણે પર્ટિક્યુલર ક્યાં રાખેલું છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર રાખેલું છે. તો આપણે બીજું કોઈ કિરણ ડ્રો નહીં કરી શકીએ, એટલા માટે આપણે ધ્રુવ પી માંથી પ્રકાશનું કિરણ આપાત કરશું તો એ પરાવર્તન પામીને આવી રીતે નીકળી જશે. એટલે કે જેટલા ડિગ્રીના ખૂણે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્રેક્શન એ બંને કેવા હશે? સમાન હશે. બરોબર, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંને સમાન હશે. જે આપણે પરાવર્તનનો પહેલો નિયમ હતો કે થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા આર. બરોબર, એ પ્રમાણે તો આ બંને કિરણો છે એ ક્યાંય ભેગા નહીં થાય. બરોબર છે, બંને કિરણો ક્યાંય ક્રોસ નહીં થાય, ક્યાંય ઇન્ટરસેક્ટ નહીં થાય. તો એનો મિનિંગ એવો છે કે આ બંને કિરણો ખૂબ અનંત અંતરે જઈને ભેગા થશે. બરોબર, એટલે એ પ્રતિબિંબની સાઈઝ છે એ પ્રતિબિંબની સાઈઝ આપણે ખૂબ મોટી જોવા મળશે. વસ્તુ તો આપણી ખૂબ નાની છે. બરોબર, તો પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ આપને વસ્તુ કરતા ખૂબ જ મોટું અને વિવર્ધિત સાઈઝનું મળશે. રેડી? તો હવે પ્રતિબિંબનું સ્થાન આપણે ક્યાં મળશે? તો ખૂબ જ અનંત અંતરે, ખૂબ દૂર મળશે. ખૂબ જ અનંત અંતરે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે ઇન્ફાઇનાઇટ અંતરે. ઇન્ફાઇનાઇટ એટલે દૂર જ થાય, ખૂબ દૂર. ઇન્ફાઇનાઇટ અંતરે. અને પ્રતિબિંબનો પ્રકાર અંતર્ગોળ અરીસો છે એટલે પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જ રચાય છે. તો પ્રતિબિંબનો પ્રકાર છે એ વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ કેવડું હશે? તો પ્રતિબિંબનું પરિમાણ સાઈઝ છે એ વસ્તુ કરતા ખૂબ જ મોટી હશે, વિવર્ધિત હશે. તો ખૂબ જ મોટું વિવર્ધિત પ્રતિબિંબ, ખૂબ જ મોટું વિવર્ધિત સાઈઝનું પ્રતિબિંબ. ડન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ જે કિરણાકૃતિ જે છે એની અંદર આપણે લાસ્ટ કિરણાકૃતિ અંતર્ગોળ અરીસા માટે જોવાની છે. તો એની અંદર તમને બધી વસ્તુ ક્લિયર થઈ જાય કે ભાઈ વસ્તુને આપણે જેમ નિયર બાય નિયર કરતા જઈએ છીએ અંતર્ગોળ અરીસા ઉપર, એમ પ્રતિબિંબ છે એમ પ્રતિબિંબની સાઈઝમાં પણ ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે, એટલે કે ઇન્ક્રીઝ થતી જોવા મળે છે. પ્રતિબિંબ મોટું થતું જોવા મળે છે. તો એ એક પ્રકારની પર્ટિક્યુલર અંતર્ગોળ અરીસો છે એનું પ્રોપર્ટી જે છે, ગુણધર્મ જે છે કે તમે વસ્તુને ખૂબ નજીક રાખો તો એનું પ્રતિબિંબ તમને ખૂબ જ મોટી સાઈઝનું વિવર્ધિત એટલે કે લાર્જ ઓફ સ્કેલ સાઈઝમાં તમને મળે છે. હવે
વસ્તુનું સ્થાન હવે આપણે આ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર એફ ઉપર હતું, તો હવે આની અંદર આપણે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાનું ધ્રુવ પી છે એ બંનેની વચ્ચે રાખીશું તો આપણે કેવડી સાઈઝનું મળે છે એ જોઈએ. તો અહીંયા વસ્તુ હું રાખી દઉં છું અહીંયા આવી રીતે, ઓકે, અને એનું નામ આપી દઉં છું વસ્તુ એ અને બી. એ બી સાઈઝની વસ્તુ મેં રાખેલી છે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. તો હવે મને પ્રતિબિંબ કેવું મળે છે અને કેવી રીતે મળે છે એ જોઈએ. તો એની અંદર જોવા જઈએ તો આવી રીતે આપણે પ્રતિબિંબ જે છે એ થોડીક આ મુખ્ય અક્ષ છે એને હું એક્સટેન્ડ કરી દઉં, કારણ કે આ એક જ કિસ્સાની અંદર અંતર્ગોળ અરીસો છે એ વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ આપે છે. ઓકે, તો આ એક લાસ્ટ જે ફિગર છે એ તમારે ખૂબ અગત્યની છે અને એ તમારે યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર આ જે કિરણાકૃતિ છે એ વધારેમાં વધારે પૂછાય છે. એની પાછળનું રીઝન એ છે કારણ કે 90% બધા પ્રતિબિંબો અંતર્ગોળ અરીસો છે એ વાસ્તવિક અને ઉલટા આપે છે, પરંતુ 10% એટલે કે એક જ કિરણાકૃતિ એવી છે કે તમે વસ્તુને એવી જગ્યાએ મૂકો છો કે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાનું ધ્રુવ પી એમની વચ્ચે જો તમે વસ્તુ રાખશો તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. તો કેવી રીતે મળે છે એ જોઈએ. તો અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ દોરીએ તો એ કેમાંથી નીકળે બાળકો? મુખ્ય કેન્દ્ર એફ માંથી આવી રીતે નીકળે છે. ઓકે, પરંતુ આ જે કિરણ આવી રીતે નીકળે છે એ પાછળની તરફ આવી રીતે જતું હોય તેવો પણ આપને ભાસ થાય છે. માઇન્ડની અંદર આપને એવું રિયલાઇઝ થાય છે કે આ પ્રતિબિંબ પાછળ પણ જતું હશે પરાવર્તન પામીને, એવું આપણે જોવા મળે છે. બરોબર, તો એક કિરણ આપણે આવું ડ્રો કરીશું અને બીજું કિરણ વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું હોય આવી રીતે એવું એક કિરણને ડ્રો કરીશું વક્રતા કેન્દ્ર સી તરફ. તો એ વક્રતા કેન્દ્ર સી માંથી નીકળતું કિરણ આવી રીતે જશે, બરોબર, અને પાછળની બાજુએ એક જગ્યાએ ભેગું થશે. આ બંને કિરણો જે છે એ અંતર્ગોળ અરીસાની અંદર પાછળની બાજુએ, એટલે કે અંતર્ગોળ અરીસો જે આપેલો છે એ અરીસાની બેક સાઈડમાં તમને આવી રીતે એક ઇમેજ જોવા મળે છે. આવી રીતે એક ઇમેજ જોવા મળે છે કે જે વસ્તુ તમે રાખેલી છે એ વસ્તુ કરતા ખૂબ જ મોટી ઇમેજ મળે છે, જે એચ ડેશ ઊંચાઈ કહી દઉં, પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેશ કહી દઉં અને વસ્તુની ઊંચાઈ જે છે એને એચ કહી દઉં. તો તમે જુઓ છો કે વસ્તુની સાઈઝ કરતા પ્રતિબિંબ આપને ખૂબ જ મોટું અને વિવર્ધિત મળે છે અને આભાસી અને ચત્તુ મળે છે. અહીંયા બધા પ્રતિબિંબો કેવા મળતા હતા? ઉલટા પ્રતિબિંબો મળતા હતા અંતર્ગોળ અરીસાની અંદર, પરંતુ આ એક જ પોઝિશન એવી છે કે જો તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાના ધ્રુવ પી ની વચ્ચે રાખશો તો પ્રતિબિંબ હંમેશા વસ્તુ અરીસાની પાછળ મળશે પ્રતિબિંબ, અને એ આભાસી અને ચત્તુ હશે અને વસ્તુ કરતા મોટું હશે. તો આપણે રિયલ લાઈફની અંદર અંતર્ગોળ અરીસો જે છે એ વપરાય છે એ હંમેશા બધા પ્રતિબિંબોને કેન્દ્રિત કરવા માટે, એટલે કે ફોકસ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપની અંદર તમે જોવા જાવ તો એની અંદર પણ જે સૂર્ય કુકર હોય અને એ સૂર્ય કુકરની અંદર બધા પ્રકાશના કિરણો આપણે જોઈએ છીએ અંતર્ગોળ અરીસા મોટી મોટી સાઈઝના લગાવેલા હોય કે જેની ઉપર પ્રકાશના કિરણો પડે અને એ પ્રકાશના કિરણનું એક પોઈન્ટ, એટલે કે ખૂબ જ બધા કિરણોને કેન્દ્રિત કરી ફોકસ કરી અને ખૂબ વધારે પ્રમાણમાં ટ્રેમેન્ડિયસ પ્રમાણમાં આપણે ઉર્જા જે છે એ મેળવી શકીએ છીએ, સૌર ઉર્જા. તો અહીંયા વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખેલું છે? તો વસ્તુનું સ્થાન આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે રાખેલું છે. તો વસ્તુ આપણે રાખેલી છે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે, બરોબર. તો અહીંયા રાખેલું છે. હવે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે આપણે? તો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબનો પ્રકાર બાળકો તમે જોવો છો અહીંયા કેવું પ્રતિબિંબ છે? આભાસી અને ચત્તુ છે. પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી એટલે કે વર્ચ્યુઅલ અને ઇરેક્ટ એટલે ચત્તુ. આભાસી અને ચત્તુ.
ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટી સાઈઝનું છે, વસ્તુ કરતા મોટું છે, વસ્તુ કરતા મોટું, અથવા તમારી ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે વિવર્ધિત. વિવર્ધિત એટલે પણ બાળકો મોટું જ થાય, બરોબર છે, એટલે ટેન્શન નહીં લેતા. તો અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં આપણે અલગ અલગ જગ્યાએ વસ્તુને રાખીને અલગ અલગ કિરણાકૃતિઓ ડ્રો કરી. એની અંદર તમને એવું જોવા મળ્યું કે 95 થી 90% કિસ્સાની અંદર અંતર્ગોળ અરીસો છે એ કેવા પ્રતિબિંબો આપે છે? તો હું તમને એક બોલ્ડ લાઈન કરીને કહી દઉં તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો, એ અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબો કેવા મળે છે? તો અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના મળે છે. અને એક વસ્તુ યાદ તમારે એ રાખવાની કે વાસ્તવિક પ્રતિબિંબ હોય બાળકો, વાસ્તવિક પ્રતિબિંબ એ હંમેશા કેવું હોય? ઉલટું હોય છે, ઊંધું. ઓકે, ઉલટું હોય છે. અને આભાસી પ્રતિબિંબ હોય છે એ હંમેશા ચત્તું હોય છે. તો અંતર્ગોળ અરીસો છે એ આ બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે. તો તમારે એમસીક્યુ ની અંદર, બોર્ડની એક્ઝામની અંદર પૂછાય તો આને સ્ટાર માર્ક્સ કરી દેજો, બરોબર, બોલ્ડ લાઈન કરી દેજો, કે જેથી કરી તમે જ્યારે રીડિંગ કરો, પ્રિપેરેશન કરો બોર્ડની, તો એની અંદર તમને પૂછાય તો તમને ખ્યાલ આવી જાય. પણ તમારે એક વસ્તુ યાદ એ પણ રાખવાની છે કે બહિર્ગોળ અરીસો માત્ર ને માત્ર આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ આપે છે. વસ્તુને તમે મુખ્ય અક્ષ ઉપર ગમે તે જગ્યાએ રાખશો બહિર્ગોળ અરીસા ઉપર, તો બહિર્ગોળ અરીસો એટલો બધો સારો અરીસો છે, બરોબર છે, કે એની અંદર તમે વસ્તુને કોઈ બી જગ્યાએ પુટ આઉટ કરશો તો એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. એટલે કે મારો કહેવાનો મિનિંગ એવો છે કે બહિર્ગોળ અરીસો છે એ એટલો બધો ખાનદાની છે, ખાનદાની અરીસો છે કે એ અરીસો બિચારો અલગ અલગ પ્રતિબિંબ નથી આપતો, એક જ પ્રકારનું વન ટાઈપ ઓફ ઇમેજનું ફોર્મેશન કરે છે, એટલા માટે ખાનદાની અરીસો છે, બરોબર. તો બહિર્ગોળ અરીસાની અંદર આપણે પ્રતિબિંબ જે છે એ આભાસી અને ચત્તુ મળે છે. તો એની પણ કિરણાકૃતિઓ આપણે આ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. તો આ જે અંતર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ છે એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ આ ઇમોજી સાથે આપણે સ્માઇલ કરવાની હોય એવી રીતે આપણે હવે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો જોશું, બરોબર. તો બહિર્ગોળ અરીસાની અંદર બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો જોઈએ. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, બરોબર. બહિર્ગોળ અરીસાની હું તમને એક જ કિરણાકૃતિ ડ્રો કરીને બતાવું છું. તમારી ટેક્સ્ટ બુકમાં 2 કિરણાકૃતિઓ આપેલી છે બહિર્ગોળ અરીસા માટે, પણ મેં તમને સરસ મજાની એક વાત કહી દીધી છે કે ભાઈ બહિર્ગોળ અરીસાની અંદર તમે વસ્તુને કોઈ બી જગ્યાએ મૂકશો, મુખ્ય અક્ષ ઉપર પુટ આઉટ તમે કોઈ બી જગ્યાએ રાખશો, એની પ્લેસ, તો બહિર્ગોળ અરીસો હંમેશા always are image form in virtual image. ઓકે, બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે. તો બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, અને બહિર્ગોળ અરીસો છે એ કેવો અરીસો છે? અપસારી અરીસો છે બાળકો, એ પણ યાદ રાખજો. અને અંતર્ગોળ અરીસો કેવો છે? અભિસારી છે. અભિસારી એટલે કે કિરણોને કેન્દ્રિત કરે છે, અને અપસારી એનો મિનિંગ એવો થાય કે કિરણોને વિકેન્દ્રિત કરે છે, એનું સ્પ્રેડ કરે છે, વિખેરે છે, બરોબર. તો બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અંદર હું બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ દોરું તો એ એક જ પ્રકારની કિરણાકૃતિ દોરું છું કે બહિર્ગોળ અરીસો આવી રીતે હોય છે કે જેની બહારની સપાટી પરાવર્તક હોય, અંદરની સપાટી કેવી હોય છે? પોલિશ કરેલી હોય છે, એટલે કે કલર કરેલો હોય છે. ઓકે, હવે આ અરીસો છે એ અરીસાનું ધ્રુપી છે, અને એ ધ્રુપીમાંથી પસાર થતી આડી કાલ્પનિક લાઈન, એટલે કે હોરિઝોન્ટલ ડ્રો કરો એક લાઈન, એને આપણે શું કહેવામાં આવે છે? અરીસાની મુખ્ય અક્ષ. અરીસાની મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ. હવે આની ઉપર આપણે વસ્તુ રાખશું. હવે આ અરીસાનું અહીંયા શું છે? ધ્રુવ, મુખ્ય કેન્દ્ર F આપેલું છે, અને અહીંયા પોઈન્ટ છે અને વક્રતા કેન્દ્ર C કહેવામાં આવે છે. તો આ મુખ્ય અક્ષ ઉપર આવેલા 2 બિંદુ છે. હવે આની ઉપર તમે વસ્તુ કોઈ બી જગ્યાએ રાખશો, વસ્તુને તમે કોઈ બી જગ્યાએ રાખશો તો
બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના પ્રતિબિંબો આભાસી અને કેવા આપે છે, ચત્તુ આપે છે બહિર્ગોળ અરીસો. ઓકે, તો હવે માની લો કે બહિર્ગોળ અરીસા ઉપર અનંત અંતરેથી આપાત થતા પ્રકાશના કિરણો સમાંતર હું ડ્રો કરું તો આવી રીતે થશે કે આવી રીતે ખૂબ દૂરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા ઉપર આપાત કરીએ તો આપણે ખબર છે કે બહિર્ગોળ અરીસો શું કરે, પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે, એટલે કે પાછા રિટર્ન ફેંકે છે, બરોબર. તો બહિર્ગોળ અરીસાની અંદર પ્રકાશના સમાંતર ફેંકેલું કિરણ છે એ પાછું રિટર્ન જશે. એવી રીતે હું નીચેથી ડ્રો કરું છું, મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે પ્રકાશનું કિરણ આપાત કરું તો એ મુખ્ય અક્ષમાંથી ફેંકેલું પ્રકાશનું કિરણ આવી રીતે પરાવર્તન પામી અને અરીસાથી વિકેન્દ્રિત થશે. પરંતુ આ બંને વિકેન્દ્રિત કિરણો છે એ અરીસાની પાછળની બાજુએ આવી રીતે મુખ્ય કેન્દ્ર F માં ભેગા થયા હોય તેવો ભાસ થાય છે, બરોબર. એટલા માટે અરીસાની પાછળ ભેગા થયા હોય એવો ભાસ થાય છે, એટલા માટે બહિર્ગોળ અરીસો છે એ આભાસી પ્રતિબિંબ આપે છે. તો અહીંયા આપને શું મળે છે, પ્રતિબિંબ મળે છે બાળકો, પ્રતિબિંબ મળે છે, બરોબર. અને આ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે, અનંત અંતરે એટલે ખૂબ દૂર, અનંત અંતરે થી આપાત કિરણો, આપાત કિરણો એટલે કે ફેંકેલા કિરણો, કોઈ વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો આપાત કરીને આપણી આંખ સુધી પડે તો જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, બરોબર. કારણ કે આપણે આની પહેલાના ઇન્ટ્રોડક્શનનો મારો ફર્સ્ટ લેક્ચર છે એની અંદર મેં તમને બેઝિકલી સમજાવ્યું હતું કે જ્યારે પ્રકાશ છે, પ્રકાશ એ બિન ચુંબકીય તરંગ છે, અરે સોરી બિન યાંત્રિક તરંગ છે, બરોબર. તો એ બિન યાંત્રિક તરંગ છે એનું મિનિંગ એવો છે કે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર નથી. પ્લસ પ્રકાશ છે એ પ્રકાશ કોઈ વસ્તુ ઉપર અથડાઈને આપણી આંખ સુધી પડે અને આપણી આંખની અંદર જે બહિર્ગોળ લેન્સ આવેલો હોય છે એ બહિર્ગોળ લેન્સની પાછળની બાજુએ રેટિના હોય છે, એટલે કે નેત્રપટલ હોય છે. એ નેત્રપટલ ઉપર આપણે જે પ્રકાશના કિરણો છે એ આપણા કોર્નિયાનો ભાગ છે. આની પછીનું ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એની અંદર આપણે માનવ આંખ વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યારે તમને આંખની અંદર જે અલગ અલગ ફેક્ટરો જે કામ કરે છે કે આઈરિસ કોને કહેવાય, કીકી કોને કહેવાય, કોર્નિયા કોને કહેવાય, પારદર્શક પટલ કોને કહેવાય, નેત્રપટલ કોને કહેવાય, આંખ સંબંધિત ખામીઓ કેવી કેવી હોય, તો એના રિલેટેડ આપણે હું તમને સમજાવીશ ત્યારે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે આપણી આંખની અંદર પ્રતિબિંબ કેવી રીતે બને છે અને કેવું પ્રતિબિંબ બને છે. પરંતુ આપણું ઓપ્ટિક્સ નર્વ છે, જે દ્રષ્ટિ ચેતા, એ દ્રષ્ટિ ચેતા આપણા માઇન્ડની અંદર જે મેસેજ આપે છે આપણા મગજને, એ મેસેજ હંમેશા એકદમ વસ્તુ જે છે એ વસ્તુનો મેસેજ આપને સીધો બતાવે છે. એટલે કે એનો મિનિંગ એવો છે કે વસ્તુ આપને બધી વસ્તુઓ આપણે રિયલમાં તમે જુઓ તો ઊંધી નથી દેખાતી વર્લ્ડની અંદર, બરોબર. તો અગર ઊંધી દેખાવી જોઈએ, ખરેખર આપણા માઇન્ડની અંદર પ્રતિબિંબ નેત્રપટલ ઉપર ઊંધું બને છે, પણ આપણું મગજ છે એને શું કરે છે, ટ્રાન્સલેટ કરે છે પ્રતિબિંબને અને આપણે ચત્તી બતાવે છે. તો એના વિશે વાત કરીશું. તો અહીંયા બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ આપણે અરીસાની પાછળ મળે છે. તો એની અંદર પણ તમારે આટલા ફેક્ટરો અગત્યના લખવાના છે કે ભાઈ વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે, વસ્તુનું સ્થાન, ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન, પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય છે, ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, એટલે કે વાસ્તવિક છે કે આભાસી, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, પ્રતિબિંબ નું પરિમાણ એટલે કે સાઈઝ કેવડી છે ઇમેજની એ દર્શાવવાનું છે. તો આટલા 4 ફેક્ટરો જે છે એ તમારે કિરણાકૃતિ પૂછાય બોર્ડની અંદર એટલે આંખો ઊંચીને તમારે લખી જ દેવાના, બરોબર, નો ટેન્શન. તો પ્રતિબિંબ આપણે ક્યાં રાખેલું છે, પ્રતિબિંબ આપણે અનંત અંતરે ખૂબ દૂર છે. તો પ્રતિબિંબ અનંત અંતરે છે, પ્રતિબિંબ છે એ અનંત અંતરે રાખેલું છે, ઇન્ફાઇનાઇટ અંતરે છે, બરોબર, ઇન્ફાઇનાઇટ અંતરે. ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન આપણે અરીસાની પાછળ મળે છે, અરીસાની પાછળની બાજુએ મળે છે, અરીસાની પાછળ, બરોબર.
પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર અરીસાની પાછળ છે એટલે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી. જો અરીસાથી આગળ હોત, અરીસાની આગળ હોય તો એ પ્રતિબિંબો હંમેશા વાસ્તવિક આવે, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ છે એને કોઈ પ્લેન પેપર ઉપર એટલે કે પડદા ઉપર તમે એને ઝીલી શકો છો, પરંતુ આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. તો અરીસાની પાછળ મળે છે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબ જે છે એ આભાસી છે, આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબનું પરિમાણ ડોટ એટલે કે બિંદુ પોઈન્ટ સ્વરૂપનું આપણે પ્રતિબિંબ અહીંયા મળે છે મુખ્ય કેન્દ્ર F પર. તો બિંદુવત અથવા અતિ સૂક્ષ્મ વસ્તુ મળે છે પ્રતિબિંબ, બરોબર. તો આ બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ છે. આપણા તમારે જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદર તમને બે કિરણાકૃતિ આપેલી છે અને એમાં એવું લખેલું છે કે બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુને કોઈ પણ જગ્યાએ રાખશો, એની પ્લેસ આઉટપુટ એની તમે કોઈ પણ વસ્તુ રાખશો કોઈ બી જગ્યાએ, તો બહિર્ગોળ અરીસો છે એ વસ્તુના પ્રતિબિંબ હંમેશા આભાસી આપે છે. તો બાળકો અહીંયા આપણે આજે કિરણાકૃતિનો જે ટોપિક છે એ કિરણાકૃતિનો ટોપિક છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે અને એક્ઝામની દ્રષ્ટિએ એક્ઝામ રિલેટેડથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ આ અરીસાઓ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, રિયલ લાઈફની અંદર આનો ઉપયોગ ક્યાં કરી શકાય, બરોબર. તો એના વિશે આપણે હવે જોઈએ. આપણો નેક્સ્ટ ટોપિક એવો છે કે ઉપયોગો અંતર્ગોળ અને બહિર્ગોળ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો એટલે એનો મીનિંગ એવો છે કે એડવાન્ટેજીસ ઓફ કોન્કેવ મિરર એન્ડ કોન્વેક્સ મિરર, બરોબર. બંનેના શું જોવાનું છે? એડવાન્ટેજીસ. તો બાળકો ઇંગ્લિશ હું એટલા માટે બોલું છું કે અત્યારે ઇંગ્લિશનો વધારેમાં વધારે ક્રેઝ છે. તમે આગળના ધોરણમાં જશો તો થોડુંક ઇંગ્લિશના વર્ડ્સ તમને ખબર હશે, તમારી પાસે હોકેબ હશે, હોકેબલેરી, તો તમે સારી રીતે સમજી શકશો. અગર તમને ટફ પડશે તો એડવાન્ટેજીસ ઓફ કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ, કોન્વેક્સ એન્ડ કોન્કેવ એટલે કે અંતર્ગોળ મિરર્સ, બરોબર. તો ઇંગ્લિશ નામ પણ સાથે સાથે યાદ રાખતું જવાનું બાળકો, કે જેથી કરી તમે હાયર સ્ટાન્ડર્ડની અંદર જશો, હાયર એજ્યુકેશનમાં જશો તો ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ. ઓકે, કારણ કે અત્યારે હાલમાં 21st સેન્ચુરીની અંદર ઇંગ્લિશનો ક્રેઝ વધતો જાય છે દિવસે ને દિવસે, કારણ કે મોડર્ન ટેકનોલોજીની અંદર સતત આપણે જે ટેકનોલોજી છે એ વિકસી રહી છે, એના કારણે એજ્યુકેશનની અંદર ઇંગ્લિશ મીડિયમ છે એ સૌથી થોડું વધારે ઝડપી રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે. તો એના કારણે તમે સાથે સાથે ઇંગ્લિશ વર્ડ્સ પણ યાદ રાખતા જજો, રિમેમ્બર કરતા રહેજો, કે જેથી કરી તમને સરળતા પડે. તો હવે આ બંને અરીસાઓ છે, અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. આ બંનેના ઉપયોગ કઈ જગ્યાએ થાય બાળકો તમને ખબર છે? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે, આ બંનેના ઉપયોગ હું તમને નોર્મલી કહી દઉં કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ મેઇનલી આપણી જે વાહનોની હેડલાઇટ હોય, હેડલાઇટ એટલે કે આગળની લાઇટ, બરોબર છે. રાત્રિ દરમિયાન જ્યારે આપણે બાઇક લઈને જતા હોય ત્યારે રસ્તા ઉપર જોવા માટે આગળની હેડલાઇટનો ઉપયોગ કરવો પડે. તો એ હેડલાઇટની અંદર પ્રકાશ છે આપણે આખા રસ્તા ઉપર વિખેરાઈ નથી જતો, પરંતુ પ્રકાશ છે એનો સેવડો પડે છે, બરોબર. એકદમ સ્ટ્રેટ વેમાં આપણે પ્રકાશ જોવા મળે છે. તો એ સ્ટ્રેટ વેમાં જોવા મળે છે એની પાછળનું રીઝન એ છે કે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો પ્રકાશના કિરણોને શું કરે છે? સ્ટ્રેટ વેમાં મોકલે છે. પરંતુ આપણે રૂમની અંદર કોઈ લાઇટ ઓન કરીએ, બરોબર છે, લાઇટની સ્વિચ ઓન કરો તો પ્રકાશ આખી રૂમની અંદર સ્પ્રેડ આઉટ થઈ જાય, ફેલાઈ જાય.
બરોબર, એ પ્રકાશ સીધો એકદમ સીધી દિશામાં આપણે જોવા મળતો નથી, પરંતુ અંતર્ગોળ અરીસાનું ફેક્ટર એવું છે કે અંતર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને શું કરે છે, એક પ્રોપર વે એટલે કે પ્રોપર ડાયરેક્શનની અંદર મોકલે છે. તો એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની હેડલાઇટમાં થાય. ત્યાર પછી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જે દાંતના ડોક્ટરો હોય એટલે કે ડેન્ટિસ્ટ છે એ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. કારણ કે એ લોકોને નિદાન કરવું હોય, ડાયગ્નોસિસ કરવું હોય, તો એ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ડોક્ટરો હેડ મિરર તરીકે એટલે કે જે માથે પહેરવાનો જે અરીસો આવે હેડ મિરર તરીકે એ અરીસાનો ઉપયોગ કરે છે, જેથી કરી જે તે દર્દી હોય પેશન્ટ એને દાંતનું જે નિદાન છે સારી રીતે કરી શકે. તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ત્યાં પણ થાય છે બહોળા પ્રમાણમાં. ત્યાર પછી અંતર્ગોળ અરીસાનો બીજો ઉપયોગ એ છે કે જે ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, એર નોઝ અને થ્રોટ એટલે કે કાન નાક ગળાના ડોક્ટરો હોય, એ આપણા શરીરની અંદર આંતરિક ગળાની આંતરિક વિભાગની અંદર કોઈ ડાયગ્નોસિસ એટલે કે તપાસ કરવી હોય તો એની અંદર પણ અંતર્ગોળ અરીસાની મદદથી જોવે છે કે એના કારણે અંતર્ગોળ અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ મોટું દેખાય, એને વિસ્તૃત પ્રમાણમાં પ્રતિબિંબ દેખાય એટલા માટે. અને તમે ઘણી વખત જોયું પણ હશે કે કોઈ ઇલેક્ટ્રોનિક્સની દુકાને તમે જાઓ જે સર્કિટ રિપેરિંગ કરતા હોય, બરોબર છે, સર્કિટ રિપેરિંગ કરતા હોય ટીવીની દુકાને, તો એ લોકો શું કરે, પેલું હાઈ ક્લાસ રાખે. તમને ખબર હોય તો હાઈ ક્લાસ, એ હાઈ ક્લાસ રાખવાનું મેઇન રીઝન એ છે, પણ હાઈ ક્લાસ એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ છે, બરોબર. જે બિલોરી કાચ છે એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ છે, એની અંદર પ્રકાશ આરપાર જાય છે, ટ્રાન્સપેરેન્ટ છે, બરોબર. તો એનો ઉપયોગ પણ કેવો છે કે એ પ્રતિબિંબને શું કરે છે, વિવર્ધિત કરે છે, મોટું બતાવે છે. તો અંતર્ગોળ અરીસો છે એ એક પ્રકારની એવી રીતે પ્રતિબિંબ છે એની સાઈઝને શું કરી દે છે, મોટી કરી દે છે, વસ્તુ કરતા પ્રતિબિંબની સાઈઝને મોટી બતાવે છે, એટલા માટે એનો ઉપયોગ થાય છે. અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ છે એ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ મુખ્યત્વે આપણે વાહનોના સાઈડ મિરરમાં થાય. કઈ જગ્યાએ, આપણું જે વાહન છે વ્હીકલ્સ, એ વ્હીકલ્સમાં પાછળના દ્રશ્યો જોવા માટે વાહનોના સાઈડ મિરર એટલે કે રિયર વ્યૂ મિરર, સાઈડ મિરર એનો મતલબ કે રિયર વ્યૂ મિરર, પાછળના દ્રશ્યો જોવા માટે, વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે આપણે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. અથવા બહિર્ગોળ અરીસાનો બીજો ઉપયોગ એ પણ થાય છે કે વાહનોના પાર્કિંગની અંદર પણ મોટા મોટા બહિર્ગોળ અરીસાઓ રાખેલા હોય છે. વાહનોના પાર્કિંગમાં પણ મોટા બહિર્ગોળ અરીસાઓ મૂકેલા હોય છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમને એ પણ કહી દઉં કે વાહનોની હેડલાઇટમાં થાય છે. તો બાળકો, મેં તમને શોર્ટમાં કહી દીધું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો, પરંતુ આના પછીના લેક્ચરની અંદર, કારણ કે આપણે 1 અવર એટલે કે 1 કલાક આપણી પૂરી થઈ ગઈ છે, લેક્ચર બહુ લાંબો થઈ જાય એટલા માટે આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ, બરોબર. તો અહીંયા આની પછીનો જે લેક્ચર છે એ આપણે અહીંથી સ્ટાર્ટ કરશું, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો. અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં આપણે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ આપણે એટલા માટે ભણવાનો છે કે આ જે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનું એક સરસ મજાનું અરીસાનું સૂત્ર આવે છે, મિરર ફોર્મ્યુલા, એ અરીસાના સૂત્રને આપણે મેથેમેટિકલી પ્રૂવ આઉટ કરશું કે કેવી રીતે આપણે અરીસાનું સૂત્ર છે એ મળે છે. અને એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના સૂત્રની મદદથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર.